બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત થયું છે। અમીરગઢના કાનપુરાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। પાલનપુર, કાંકરેજ અને અમીરગઢમાં કુલ 3 બાળકોના મોત થયા છે। આરોગ્યની 47 ટીમો અમીરગઢમાં સર્વે માટે કામે લાગી છે। તો ચાંદીપુરા વાયરસને લઈને વાત કરીએ કે હાલ બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। અમીરગઢના કાનપુરાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને પાલનપુર, કાંકરેજ અને અમીરગઢમાં પણ કુલ 3 બાળકોના મોત થયા છે। આરોગ્યની 47 ટીમો અમીરગઢમાં સર્વે માટે કામે પણ લાગી છે, જેમાં ચાંદીપુરા વાયરસના કારણે વધુ એક બાળકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। સંવાદદાતા વિક્રમ ઠાકુર અમારી સાથે જોડાઈ ગયા છે। બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસના કારણે વિક્રમ એક બાળકનું મોત, શું હાલની અપડેટ? જે આતે ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં જે રીતે ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત જિલ્લામાં ચિંતા વધી, તેમજ અમીરગઢ તાલુકાના કાનપુરા ગામમાં બાળકનું ચાંદીપુરા વાયરસના કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। જો કે આ સાથે બનાસકાંઠા જિલ્લા ચાંદીપુરા વાયરસને લઈને મૃત્યુનો આંક પણ વધીને 3 પહોંચ્યો, તેમજ અગાઉ પાલનપુર અને કાંકરેજ તાલુકાના એક બાળકનું ચાંદીપુરા વાયરસથી મોત થયું હતું, જ્યારે હવે એક અમીરગઢના કાનપુર ગામના બાળકનું પણ મોત થતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે। તેમજ ઘટનાને ગંભીરતાને લઈને આરોગ્ય વિભાગે અમીરગઢ વિસ્તારમાં સર્વેલન્સ અને આરોગ્ય તપાસની કામગીરી વધુ તેજ બને, તેમજ અસરગ્રસ્ત વિસ્તારમાં અને આસપાસના ગામોમાં 47 આરોગ્ય ટીમોને તૈનાત કરવામાં આવી છે। તેમજ ઘર ઘર જઈ બાળકોને આરોગ્યની તપાસ, તાવ સહિતના લક્ષણો ધરાવતા બાળકોની ઓળખ તેમજ જરૂરી સારવાર માટે પણ આરોગ્ય અત્યારે તો અપીલ કરી છે લોકોને। જી આરતી। જી આભાર વિક્રમ, સમગ્ર માહિતી આપવા બદલ।